નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ અમારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણીશું હનુમાન બાહુકનો પાઠ કઈ રીતે કરવો, કઈ રીતે નહીં, તો તેના વિશે કોણે એની રચના કરી હતી તેના વિશે હું તમને મિત્રો જણાવીશ। મિત્રો, આજે આ વિડીયોમાં દરેક સંકટોમાંથી મુક્તિ દેવાવાળું ચમત્કારી હનુમાન બાહુકનો પાઠ કરીશું। ગુજરાતી ભાષાંતર સાથે હનુમાન બાહુકની રચના તુલસીદાસજીએ કરેલી છે। કહેવાય છે કે જ્યારે તુલસીદાસજીને વાતનો રોગનો વ્યાધિ લાગુ પડ્યો હતો ત્યારે આખા શરીરમાં ભયંકર પીડા થઈ। ત્યારે તેમણે ઘણો ઉપાય કર્યો પણ કંઈ રોગમાંથી મુક્તિ મળી નહીં। ત્યારે તેમણે હનુમાન બાહુકનો પાઠ કર્યો। શારીરિક અને માનસિક પીડાથી મુક્તિ અપાવશે હનુમાન બાહુક। જાણો કેવી રીતે થઈ રચના। કહે છે કે આસ્થા સાથે અને વિધિ વિધાનથી હનુમાન બાહુકનો પાઠ કરવાથી વ્યક્તિને સમસ્ત પીડાઓમાંથી મુક્તિ અપાવે છે। આ સાથે જ જો જીવનમાં કોઈ કાર્ય રોકાઈ ગયું હોય તો તે કાર્યમાં સફળતા મળે છે। કોઈની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો પણ તે હનુમાન બાહુકથી પૂર્ણ થાય છે। નાસે રોગ હરે સબ પીરા, જપંત નિરંતર હનુમંત બીરા। માન્યતા અનુસાર હનુમાનજી તો તેમના ભક્તોને રોગથી મુક્તિ પ્રાપ્ત કરવાના છે, પણ શું તમે જાણો છો કે ખાસ રોગ મુક્તિ અર્થે જ હનુમાનજી એક સ્તુતિની રચના થઈ છે? જી હા, આજે આપણે આ વાત કરવાની છે કે હનુમાન બાહુક વિશે કે જેના પઠન દ્વારા હનુમાનજીના ભક્તને શારીરિક પીડાથી મુક્તિ આપવામાં આવે છે। રાત્રે સૂતા પહેલાં હનુમાન બાહુકનો પાઠ કરવો। ઘણા ઓછા લોકોને આ વાતની જાણકારી ઓછી છે કે હનુમાન ચાલીસા અને બજરંગ બાણની જેમ જ હનુમાન બાહુકની રચના પણ ગોસ્વામી તુલસીદાસજીએ જ કરી છે। કહે છે કે આ હનુમાન બાહુકના પાઠ કરવાથી દરેક વ્યક્તિની મનોકામના પૂરી થાય છે, દરેક પ્રકારના શારીરિક અને માનસિક કષ્ટ દૂર થાય છે। ત્યારે આવો આજે જાણીએ કે આ હનુમાન બાહુકની રચના થઈ કેવી રીતે। સંત તુલસીદાસજી એ શ્રી રામ અને હનુમાનજીના પરમ ભક્ત હતા। તેમણે જ હનુમાન ચાલીસા, બજરંગ બાણ અને રામચરિત માનસની રચના કરી હતી। કહે છે કે કળિયુગના કારણે તુલસીદાસજીની પૂજાઓમાં અત્યંત પીડા ઉદ્ભવી। તે બીમાર થઈ ગયા, શરીરમાં કીડા પણ પડવા લાગ્યા, પરંતુ પીડા ભર્યા અવાજમાં તેમણે હનુમાનજીના નામનું સ્મરણ કરવાનું ચાલુ કર્યું। તેમની આ પીડા જોઈને હનુમાનજી ભક્ત માટે પ્રગટ થયા। હનુમાનજીએ તેમના ભક્તને કેટલાક શબ્દો સંભળાવ્યા। તે શબ્દોનો તુલસીદાસજીએ જાપ કર્યો અને જાતો જાતમાં તે સારા થવા લાગ્યા। કહે છે કે આ જાપ તે વાસ્તવમાં હનુમાન બાહુકનો પાઠ જ હતો કે જેના કારણે તુલસીદાસજીના દરેક પ્રકારના શારીરિક કષ્ટ દૂર થયા છે। શું તેનું મહાત્મ્ય છે હનુમાન બાહુકનું, તેના વિશે હું જણાવીશ। હનુમાન બાહુકના 44 ચરણોનો પાઠ કરનાર વ્યક્તિના શારીરિક અને માનસિક એમ દરેક પ્રકારના કષ્ટ દૂર થઈ જવાની માન્યતા છે। કહે છે કે આસ્થા સાથે અને વિધિ વિધાનથી આ પાઠ કરવાથી હનુમાનજી દરેક વ્યક્તિની સમસ્ત પીડાઓમાંથી મુક્તિ અપાવે છે। સાથે જ જો જીવનમાં કોઈ કાર્ય રોકાઈ ગયું હોય તો તે કાર્યમાં સફળતા મળે છે। કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો તે પણ પૂર્ણ થઈ જાય છે। આ બધા કાર્યોમાં હનુમાન બાહુકના પાઠના લાભદાયી સિદ્ધ થાય છે। જો આપને ગઠિયો વા માથાનો દુખાવો, ગળાના રોગ, સાંધાનો દુખાવો જેવા રોગ હોય તો શુભ મુહૂર્ત જોઈ જળનું એક પાત્ર ભરીને હનુમાનજીના સન્મુખમાં મૂકવું। ત્યારબાદ હનુમાનજી બાહુકનો પાઠ કરવો અને પછી તે જળ પી લેવું। આવું સળંગ 26 દિવસ કે 21 દિવસ સુધી કરવું। કહે છે કે આ વિધિથી પ્રસન્ન થઈ હનુમાનજી શરીરની સમસ્ત પીડાઓમાંથી મુક્તિ મળી જાય। જો આ ખાસ બાબતોને ધ્યાનમાં રાખીને કરશો હનુમાન ચાલીસાનો પાઠ તો પવનસુત નહીં કરે નિરાશ। તમારા જીવનના તમામ કષ્ટો હરશે હનુમાનજીને અર્પણ કરેલી આ બધી વસ્તુઓ। દર્શક મિત્રો, આ વિડીયોમાં આપણે આજે હનુમાન બાહુકનો પાઠની કઈ રીતે રચના થઈ, તે આપણે શરીરની કેવી રીતે પીડા દૂર થઈ શકે છે તેના વિશે મેં તમને આ વિડીયોમાં જાણકારી આપી। મને આશા છે કે આપ સૌને મારો વિડીયો પસંદ આવ્યો હશે, તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરજો
કે જેથી તેઓને પણ આ સંપૂર્ણ માહિતી મળે। અને અમારા આપ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી આપ સૌને અમારા આવા અવનવા વિડીયો મળી શકે। જય શ્રી કૃષ્ણ, જય હનુમાનજી દાદા।